નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કોલી ગામે શ્રી હિંગળાજ ફાર્મ હાઉસનું વાસ્તુ પૂજન અને હવન કરી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના અકોલી ગામે શ્રી હિંગળાજ ફાર્મ હાઉસના માલિક વાઘેલા પુનુભા બચુભા અને તેમના પરિવાર દ્વારા સુંદર અને રળિયામણી જગ્યાએ શ્રી હિંગળાજ ફાર્મ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે પરમ વંદનીય 1008 મહંત શ્રી શંકરપુરી બાપુ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પંડિત શાસ્ત્રી રઘુભાઈ જોશીના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન અને પૂજન અર્ચના આરતી કરી ઉપસ્થિત મહેમાનોનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્ર વાઘેલા, યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલા, કર્મચારી મંડળ પ્રમુખ દેસી વાઘેલા, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન નરદાભાઈ પટેલ, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, ભારતસિંહ ભટ્ટેસરિયા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કરશનભાઈ જોશી, પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા, વડા તોગુભા વાઘેલા, શિહોરી, વકીલ એસોસિએશન પ્રમુખ ડીકે ડાભી, પૂર્વ સરપંચ અમૃતલાલ જોશી, પૂર્વ સરપંચ ગાંડાજી વાઘેલા, પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા ઉમરી, પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં 18 આલમના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી કુળદેવી હિંગળાજ માતાજી અને શ્રી ઓગળજી મહારાજના જયઘોષ સાથે દેવદરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ અને થણી જાગીર મઠના 1008 મહંત શ્રી શંકરપુરીની પૂજા આરતી કરી ભેટ પૂજા કરવામાં આવી હતી અને સૌ ઉપસ્થિત મહેમાનો અને શાળાના બાળકોએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી, જેમાં કહેવત છે કે જેના અન્ન ભેળા એના મન ભેળા સાર્થક થયું હતું અને વાઘેલા પુનુભા બચુભા જેઓ પૂર્વ સરપંચ અને પૂર્વ પ્રમુખ કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર સમાજમાં રહી ચૂક્યા છે, ત્યારે હવે એમના નવીન ફાર્મ હાઉસ પર નવનિર્માણ મકાનના વાસ્તુ અને ગૃહ પ્રવેશમાં ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને દેવદરબાર જાગીર મઠના મંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા હતા। અને આજનો જે સમસ્ત કાંકરેજ તાલુકાના સમસ્ત સમાજના આગેવાનોને આ બોલાવી જ્યારે પ્રસાદ લીધો આની અંદર કે જેનું અન્ન ભેગું એનું મન ભેગું, આપણે એક રસોડે એક જમવાથી આપણા બધાના મન